શરણમ યોગ ક્લાસ તરફથી ભાવના મોદી બોલી રહી છું. મારી સાથે દેવાંશી છે. આજે તકિયા સાથે આપણે યોગાના પોઝ અને એક્સરસાઇઝ લઈશું, એટલે તકિયો લઈને બેસી જજો. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. પહેલાં પ્રાર્થના કરીશું. પામ જોઈન, પામ પ્રેસ, ફેસ રિલેક્સ. ઇન્હેલ એન્ડ સ્ટાર્ટ. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મનં શરીરસ્ય ચ વૈદકેન યોપાકરોतं પ્રવરં મુનીનાં પતંજલિં પ્રાંજલિરાનતોऽસ્મि આબાહુ પુરુષાકારં શંખચક્રાસ્ત્રિધારિણીં सहस्रशीर्षं श्वेतं प्रणमामि पतञ्जलि, प्रणमामि पतञ्जलि, प्रणमामि पतञ्जलि. Release and relax, relax, relax. Next, Omkar. Back and spine straight, shoulders broad open, face relax. Deeply inhale and start. Deep inhale. Deep inhale. Release, relax, relax. Next, કપાલભાતિ કરીશું. કપાલભાતિ માટે સ્પાઇન સ્ટ્રેટ, શોલ્ડર્સ બ્રોડ ઓપન, ફેસ રિલેક્સ. ઇન્હેલ, ઓનલી એક્ઝેલેશન સ્ટાર્ટ. 80 કાઉન્ટ. Ten, 20, 30, 40. फेस रिलैक्स જ રહેશે. 50, 60, 70, 80. Complete exhale. જાલંધર વન માટે ડીપલી ઇન્હેલ, બ્રીથ ઇન, હોલ્ડ. ચીન લોક કરતી વખતે સ્પાઇન સ્ટ્રેટ રાખી પૂરી લોક કરો. ટ્રાય ટુ ઇનસાઇડ હોલ્ડ 30 સેકન્ડ. Yes, 15. ધ્યાન ફક્ત શ્વાસ રોકવા પર રાખો. ફ્રોમ નોઝ ટુ રિલીઝ. રિલેક્સ, રિલેક્સ. સેકન્ડ રાઉન્ડ કપાલભાતિ. સ્પાઇન સ્ટ્રેટ, શોલ્ડર્સ બ્રોડ ઓપન, ફેસ રિલેક્સ. ઇન્હેલ, એક્સહેલેશન સ્ટાર્ટ. Only exhalation. 10, 20, 30, 40, 50,
60, 70, 80. Complete exhale. Smoothly deep inhale. Breathe in, hold. Yes, inside hold. 10. Spine straight, chin lock. 20. From nose to release, relax, relax, relax. Last round of Kapalbhati. Spine straight. Inhale, exhale is the start. 10, 20, 30, 40, only exhalation. 50, 60, 70, 80. Complete exhale. Deep inhale. Breathe in, hold. Antarkumbha, breathe inside, hold. 30 seconds. Ten seconds. 20, 30. From nose to release. Relax, 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 relax. હવે તમારી પાસે તકિયો છે એને મેટમાં સેન્ટરમાં લઈ લો. તકિયો ના હોય તો તમારી પાસે પીલો પણ લઈ શકશો. જે લોકોને તકિયો સેટ ન થતા હોય એ લોકો પીલો પણ લઈ શકશે. હવે સેન્ટરમાં રાખી એની પર લોઅર બેક મૂકીને સૂઈ જવાનું છે. તકિયાની એક સાઈડ ધાર ઉપર બટક્સ મૂકો અને તમારી લોઅર બેક તકિયાના સેન્ટરમાં રહેશે. બટક્સ ધાર ઉપર રહેશે, લોઅર બેક તકિયાની સેન્ટરમાં રહેશે. ટોટલી બેક તમારી અપર બેક, શોલ્ડર્સ, હેડ નેક ફ્લોર પર રિલેક્સ રહેશે. બંને પગ સીધા કરી દો. તમને બિલકુલ ક્યાંય નીઝમાં કે બેકમાં ક્યાંય કોઈ સ્ટ્રેસ કે પેન નહીં લાગે. બંને હાથથી તકિયો પકડી લો. હા, અને જે લોકોને બેકમાં પ્રોબ્લેમ હોય એ લોકો ઓલવેઝ લેગને નીઝમાંથી બેન્ડ કરીને અપ કરશે, અને જે લોકોને ન હોય તકલીફ એ લોકો સ્ટ્રેટ અપ કરવાનો ટ્રાય કરશે. ઇન્હેલ એન્ડ રેઝ યોર લેગ એટ 90. હા, 90 પર તમારા પગ સીધા ટટ્ટાર રહેશે. નીચે બેકને સપોર્ટ મળી ગયો છે એટલે નીઝ લોક થઈ જશે અને પગના પંજા પહેલાં 30 સેકન્ડ સીલિંગ તરફ ખેંચાયેલા રાખો. જસ્ટ 30 સેકન્ડ સીલિંગ તરફ સ્ટ્રેચ થયેલા અને તમારું બ્રીધિંગ લાંબા ઊંડા શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન રહેશે. પેટ ફૂલાઈને પૂરો ઊંડો શ્વાસ લો. કમ્પ્લીટલી રિલીઝ કરો. જસ્ટ 30 સેકન્ડ. યસ, 15 સેકન્ડ. હવે બીજી 30 સેકન્ડ તમારા પગના પંજા બિલકુલ ફેસ તરફ ખેંચાયેલા રાખો. જે સીલિંગ તરફ હતા એને હવે પૂરા ફેસ તરફ, અંગૂઠા અને આંગળીઓ
પૂરી ફેસ તરફ. નીસ ટાઈટ થઈ જશે, લોક થઈ જશે, કાફ મસલ્સ લિટલ બી સ્ટ્રેચ થશે. તમારું ધ્યાન ફક્ત તમારા શ્વાસોચ્છ્વાસ પર જ રહેશે. યસ, 20 સેકન્ડ. હવે તમારો રાઈટ લેગ 90 ડિગ્રી પર રહેશે અને લેફ્ટ લેગ ટુ મેક અ બિગ સર્કલ. લેફ્ટ હિપ જોઈન્ટથી ની ટાઈટ રહેશે. બંને ની ટાઈટ રાખી અને હિપ જોઈન્ટમાંથી મોટું સર્કલ કરો. આગળ પાછળ બાજુમાં જવા દો. યસ, 3 4 5 6 7 8 9 and 10. Both leg joint at 90. ફરીથી લેફ્ટ લેગથી રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ સર્કલ. બોથ knees tight. 2 3 make a big circle. 4 5 yes, very good. 6 7 8 9 and 10. Join your leg at 90. Knee straight, knees tight. Left leg straight as it is. Right to clockwise circle. Start. 1 2 3 4 5 6 7 8 9 and 10. Inhale and reverse. Both knees tight, toes point upward side. 2 3 4 5 6 7 8 9 and 10. Both leg join. Slowly down. ધીરે ધીરે તમને બેકમાં તકલીફ હોય તો નીઝ બેન્ડ કરીને મુકાશે. અધરવાઇઝ સ્ટ્રેટ ડાઉન. રિલીઝ એન્ડ રિલેક્સ. રિલેક્સ રિલેક્સ. બેક રિલેક્સ. Relax, relax. Inhale and raise your leg at 90. પાછા 90 પર સીધા ટટ્ટા. હવે તમારો લેફ્ટ લેગ લેફ્ટ સાઈડ ઓપન કરવાનો છે. રાઈટ લેગ એઝ ઇટ ઇઝ રહેશે. જસ્ટ 10 કાઉન્ટ. હા હા, પૂરો ફ્લો તરફ જશે અને પાછો 90 પર આવશે. 1 2 યસ 3 4 5 6 7 8 થાઈઝની લાઇનમાં જ ઓપન કરો. 9 and 10 પર ઓપન એન્ડ હોલ્ડ. જસ્ટ 30 સેકન્ડ. ઓપન એન્ડ હોલ્ડ. રાઈટ લેગ તમારો રાઈટ શોલ્ડરની લાઇનમાં 90 ડિગ્રી પર રહેશે. ની ટાઈટ રહેશે. તમારો લેફ્ટ લેગને મેક્સિમમ ઓપન કરો, સ્ટ્રેચ કરો. ઇનર થાઈઝ કમ્પ્લીટ સ્ટ્રેચ થશે. ગ્લુટિયસ મસલ્સની સ્ટ્રેન્થ વધશે. બ્રિધિંગ પર ફોકસ કરો. ડોન્ટ રેઝ યોર રાઈટ બટક્સ. તમારો રાઈટ બટ બોલ્સ્ટર પર રિલેક્સ જ રહેશે. 5 4 3 2 1. Join your leg. હવે લેફ્ટ લેગ એઝ ઇટ ઇઝ. ની ટાઈટ. રાઈટ લેગ ઓપન એન્ડ ક્લોઝ. 1 2 3 4 5 6 7 8
9 and 10 पर open leg hold 30 सेकेंड. બ્રીધિંગ પર ફોકસ કરો. ધીરે ધીરે રાઈટની પૂરો ઓપન થશે. રાઈટ થાઈ, ઇનર થાઈ સ્ટ્રેચ થશે. ધીરે ધીરે ફ્લો તરફ જશે. ફ્લો સાથે ટચ થશે. લેફ્ટ લેગ તમારો 90 ડિગ્રી પર જ રહેશે. લેફ્ટ શોલ્ડરની લાઇનમાં સીધો ટટ્ટા. 5 4 3 2 1. Join your leg, bend your leg, back relax, leg relax. પેટ પર પણ રાખી મૂકશો અથવા તો પગના પંજાને ફ્લોર પર પણ મૂકી શકશો. પેટ પર રાખવાથી પેટ દબાશે અને બેક રિલેક્સ થશે. પાછા પગને સીધા ટટ્ટા 90 ડિગ્રી પર લઈ લો. હવે બંને પગને મેક્સિમમ ઓપન કરવાના છે ને પાછા જોડવાના છે. સ્ટાર્ટ. ની સ્ટ્રેટ જ રહેશે, ટાઈટ જ રહેશે. 2 3 4 5 6. ઓપન યોર લેગ મેક્સિમમ. 7 8 9 and 10 પર ઓપન એન્ડ હોલ્ડ. બંને હાથ ઇનર થાઇઝ પર મૂકી લિટલ બી સ્ટ્રેચ કરીને ફ્લોર તરફ પ્રેસ કરો. જસ્ટ 30 સેકન્ડ સુધી બ્રીધિંગ તમારું ચાલુ રાખો. Knee straight, knees tight, toes point outside. 10 seconds. Head neck relax, face relax. Yes, 20. And 30. Join your leg and slowly down. Release and relax. Relax, relax. 2 વખત લાંબા ઊંડા શ્વાસ લો. કમ્પ્લીટલી રિલીઝ કરો. Inhale and raise your leg at 90. Straight up at 90. હવે તમારા ખાલી લેફ્ટ લેગને માથા તરફ અને ફ્લોર તરફ. રાઈટ લેગ 90 ડિગ્રી પર જ રહેશે. લેફ્ટ લેગને આગળ પાછળ કરવાનો છે. સ્ટાર્ટ. 1 2 3. લેફ્ટ લેગથી ફોર્સ આપો. મેક્સિમમ ફેસ તરફ જશે ને ફ્લોર તરફ જશે. 5 6 7 8 9 and 10 પર catch your calf muscles. બંને હાથથી કાફ પકડી લો. ધીરે ધીરે કાફ પરથી એન્કલ તરફ જવા દો હાથને. એન્કલ પરથી પગનો પંજો પકડી લો. યસ. અને ધીરે ધીરે તમારા અપર થાઈને બેલી સાથે ટચ કરો. યસ. ની ચેસ્ટ તરફ જશે. તમારો સિમ્બોલ ફેસ તરફ જશે. ધીરે ધીરે એલ્બો બેન્ડ કરો. શોલ્ડર ઓપન કરો અને પગને મેક્સિમમ ફેસ તરફ ખેંચતા જાઓ. તમારો રાઈટ લેગ જમીન તરફ જશે તો ચાલશે. 90 પર ન રહેતો હોય ને ફેસ તરફ આવી જતો તો રાઈટ લેગને ફ્લોર તરફ રાખવાનો પ્રયત્ન કરો. યસ. 10 9 8. પૂરો પ્રયત્ન કરો 10 કાઉન્ટ દરમિયાન. 7. knees lock રહેશે. 6 5 4 3 2 1. Left leg release. Both leg at 90. Opposite side. Left leg straight રહેશે. Right leg up and down. Yes. Knee straight, knee tight. Toes point outside. 2
3 फोर्स आपो ने फ्लोर तरफ लो, माथा तरफ लो. 5 6 7 8 9 and 10. 10 પર બંને હાથથી કાફ મસલ્સ પકડી લો રાઈટ લેગના. હા, ધીરે ધીરે પગને માથા તરફ ખેંચો, એન્કલ કેચ કરો, હીલ કેચ કરો, બિગ ટોઝ કેચ કરો. શ્વાસ છોડતા જાઓ ને પગને પૂરો ફેસ તરફ ખેંચતા જાઓ. ની સ્ટ્રેટ રહેશે, ટાઈટ રહેશે. યસ, વેરી ગુડ. ધીરે ધીરે ખેંચો 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 ખેંચો. પૂરો પગનો પંજો ફ્લોર તરફ જશે, ફ્લોર તરફ ટચ થશે. પ્રયત્ન કરશો તો થશે. પ્રયત્ન છોડવાનો નથી, તમારું 100% આપો. નીસ ટાઈટ રાખો, લોક રાખો. 10 9 વેરી ગુડ. 8 7 6 5 4 3 2 1. Bend your leg, hug your leg, back relax. Relax, 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 relax. Leg straight at 90. હવે બંને પગથી રોટેશન કરવાનું છે હિપ જોઈન્ટથી. ઇન્હેલ એન્ડ સ્ટાર્ટ. લેગ ઓપન કરીને 1 યસ. હા, હિપ જોઈન્ટ ઓપન થઈ જશે. યસ. 2 3 4 5 ની સ્ટાર્ટ. 6 7 આગળ પાછળ ઉપર નીચે ચારે તરફ ગોળ ફેરવો. 9 and 10. 90 પર લેગ રિલેક્સ. ઇન્હેલ એન્ડ રિવર્સ રોટેશન. બંને પગ ખુલ્લા કરીને 1 2 3 4 5 6 7 8 9 and 10. Release. Relax. Bend your leg, hug your leg. Leg relax, back relax. Take some breathe. Relax. હવે તમારા લેફ્ટ ઇનર થાઇઝને વધારે ઓપન કરવા માટે તમારો રાઈટ લેગ મેટમાં સ્ટ્રેટ કરી દો. તમારા લેફ્ટ લેગને અંદરથી પકડો. લેફ્ટ હેન્ડથી પગનો પંજો અંદરથી પકડાશે. હા. ઇન્હેલ એન્ડ ઓપન યોર લેફ્ટ લેગ લેફ્ટ સાઈડ. રાઈટ લેગ સ્ટ્રેટ જ રહેશે. તમારા લેફ્ટ લેગને હાથથી ધીરે ધીરે સ્ટ્રેટ કરો. લેફ્ટ સાઈડ ખભા તરફ જવા દો. એકદમ સીધો ટટ્ટાર નહીં થાય. ધીરે ધીરે શ્વાસ ચાલુ રાખો અને ઓપન કરો. યસ, વેરી ગુડ. રાઈટ ની ટાઈટ. લેફ્ટ લેગ ઓપન લેફ્ટ સાઈડ. હાથથી પગનો પંજો પકડી રાખવાનો છે, છોડવાનો નથી. અંગૂઠો પકડવાનો નથી કે એન્કલ પકડવાનો નથી. પગનો તળિયાનો ભાગ જ પકડવાનો છે અને ધીરે ધીરે ઓપન કરો. 10 9 વેરી ગુડ. 8 7 6 keep breathing. 5 4 3 2 1. Left leg release and relax, relax, relax. લેફ્ટ લેગને મેટમાં સ્ટ્રેટ રાખી દો. રાઈટ લેગને બેન્ડ કરી તમારા રાઈટ હેન્ડથી પગના તળિયાનો સેન્ટરનો ભાગ પકડી લો. પંજાથી જ પકડવાનો છે પંજાને. હા, ઇન્હેલ કરો. એક્ઝેલ કરીને તમારો રાઈટ લેગને ધીરે ધીરે રાઈટ સાઈડ ઓપન કરો.
हाँ, पंजो टाइट पकड़ी ज राखजो, पंजो छूटवो जोईए नहीं। बराबर हाथी पगनो पंजो पकड़ी राखो। हाँ, सीधो न थाय तो बेन्ड थयेलो राखो, पण प्रयत्न करो धीरे धीरे ओपन करवानो। लेफ्ट लेग स्ट्रेट ज रहेशे, धीरे धीरे राइट लेग ओपन न थाय तो बेन्ड थयेलो, पण हाथ ज्यां छे त्यां ज पकड़ी राखो। पगना पंजाने तळियाथी ज पकड़ी राखो, धीरे धीरे स्ट्रेट करवानो ट्राय करो। हाँ, यस, वेरी गुड। 10, 9, 8, यस, धीरे धीरे स्ट्रेट थई रह्यो छे। 7, 6, 5, very good. 4, keep breathing. 3, 2, 1. Release and relax. Relax, 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 relax. बटरफ्लाई में बने पग राखी दो, ऊपर लावी दो। हाँ, अने बने हाथथी बने पगना पंजाने अंदरथी पकड़ी लो। आ रीते सोल टू सोल सामे राखी, हाथ अंदरथी सेंटरथी पकड़ाशे। पकड़ मजबूत राखजो। पूरेपूरा स्ट्रेट न थाय तो पण पकड़ छोड़ता नहीं। हेड नेक रिलेक्स। इनहेल, एक्सहेल एंड ओपन योर लेग। बने पगने धीरे धीरे ओपन करो और स्ट्रेट करवानो प्रयत्न करो। यस, हाँ, थोड़ा खभा तरफ जशे तो ओपन थवामां सरळता रहेशे। पछी धीरे धीरे वाइड ओपन करो। यस, नी स्ट्रेट, नीज टाइट, नीज लॉक, कीप ब्रीथिंग। हाँ, हाँ, यस, वेरी गुड। 10, 9, स्ट्रेट ना थाय तो बेन्ड थयेला पकड़ी राखो। 8, 7, 6, 5, 4, 3, 2, 1. Hands release, leg release, and relax. Relax, relax, relax. 2 વખત લાંબા ઊંડા શ્વાસ લો। रिलैक्स, रिलैक्स। हाँ, पगना पंजाने हवे फ्लोर पर मूकी दो। बैकअप करीने तमारा तकियाने बाजू पर लई लो। तकियानी मददथी आज भुजंगासन करीशुं। वन साइड टर्न थईने बेसी जाओ। એટલે ફરીને વજ્રાસનમાં આવી જાઓ। તકિયાને પાછો સેન્ટરમાં લઈ લો। ભુજંગાસન બંને રીતે લઈશું। પહેલા તમારે નાભીનો નીચેનો ભાગ તકિયા પર મૂકી દો। નાભીથી નીચેનો ભાગ લોઅર એબને મૂકી દો। हाँ, यस। બંને હાથ તકિયા પાસે આગળ રહેશે। તમારા થાઈસ ફ્લોર પર રિલેક્સ રહેશે। પેટને પણ તકિયા પર રિલેક્સ છોડી દો અને ધીરેથી ઇન્હેલ કરીને હાથ સીધા ટટ્ટાર કરીને તમારી બેકને બેક સાઈડ ખેંચો। બટક્સ ટાઈટ કરો, કોન્ટ્રેક્ટ કરો। લોઅર બેક પર પ્રેશર આવશે અને રિફ્લેક્સ થઈને રિલેક્સ થઈ જશે। યસ, વેરી ગુડ। તમારા પેટને રિલેક્સ છોડી દેજો તકિયા પર। તમારા લોઅર પર સરસ મજાનું સ્ટ્રેચિંગ મળી રહ્યું છે। પેટના દરેક મસલ્સને મસાજ મળી રહ્યો છે। બ્રીધિંગ ચાલુ રાખો। પામ પૂરેપૂરી પ્રેસ થયેલી, ફિંગર્સ પૂરેપૂરા પ્રેસ થયેલા, એલ્બો ટાઈટ, શોલ્ડર્સ બ્રોડ ઓપન। યસ, 30 સેકન્ડ। ક્યાં સ્ટ્રેસ થઈ રહ્યું છે ફીલ કરો। બ્રીધિંગ પર ફોકસ કરો।
40, રિલીઝ. હવે તમારા બટક્સને બેક સાઈડ જવા દો અને ચાઇલ્ડ પોઝમાં રિલેક્સ થઈ જાઓ. તમારું ફોrehead તકિયા પર મૂકી શકશો, જેથી હેડ નેક રિલેક્સ રહેશે. યસ, વેરી ગુડ. ટેક સમ બ્રીથ. રિલીઝ, રિલેક્સ, 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 રિલેક્સ. પાછા વજ્રાસનમાં આવી જાઓ. હવે નાભીથી નીચે ઉપરનો પોર્શન અપર બેલીને તકિયા પર મૂકો, જેથી અપર બેક ઓપન થશે. નાભીથી નીચે મૂક્યું ત્યારે લોઅર બેક ઓપન થઈ. હવે તમારી અપર બેક ઓપન કરવા માટે નાભીથી ઉપરનો ભાગ તકિયા પર મૂકી દો અને બંને હાથ તકિયાની આગળ, બે હાથ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ, બંને પામ પૂરેપૂરી પ્રેસ થયેલી, ફિંગર્સ ઓપન. તમારા બટક્સ ટાઈટ કરો, કોન્ટ્રેક્ટ કરો. થાઈસ ફ્લોર પર રિલેક્સ છોડી દો, પેટને પણ રિલેક્સ છોડી દો અને હાથથી ફોર્સ આપીને અપર બેકને બેક સાઈડ ખેંચો. બ્રીધિંગ ચાલુ રહેશે. યસ, વેરી ગુડ. ટેન સેકન્ડ. 1 મિનિટ સુધી શ્વાસોચ્છ્વાસ પર ફોકસ થશે. યસ, 30. તમારા બ્રીધિંગ પર ફોકસ કરો. યસ, અપર બેલી, મિડલ બેલી કમ્પ્લીટ સ્ટ્રેચ થઈ રહ્યા છે. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. બટક્સ અપ કરી ચાઇલ્ડ પોઝમાં આવી જાઓ. તમારું હેડ રિલેક્સ, અનબોલ્સ્ટર. Hands relax on floor, buttocks relax on heel. Take some breath. Release and relax, relax, relax. હવે તકિયાને ઊભો લઈ લો. અધોમુખ શ્વાનાસનમાં તમારું હેડ જે ફ્લોર સાથે ટચ નથી થતું એ તકિયાની મદદથી ટચ થશે ને રિલેક્સ રહેશે. આગળ આવીને કેટ પોઝિશનમાં આવી જાઓ અને ધીરેથી તમારા બે પગ વચ્ચે પણ શોલ્ડર જેટલું ડિસ્ટન્સ રાખો, હાથ વચ્ચે પણ ડિસ્ટન્સ રાખો, એલ્બો ટાઈટ કરો. ઇન્હેલ કરીને તમારા ની સ્ટ્રેટ કરો, બોડીનું ટ્રાયંગલ બનાવો. હા, પહેલાં બેબી સ્ટેપ લઈને તમારી હીલ પૂરેપૂરી ફ્લોર સાથે ટચ થાય એવી રીતે પગના પંજા રાખી દો. કમ્પ્લીટ કાફ મસલ સ્ટ્રેચ થશે, હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ થશે, ઓપન થશે, નીઝ લોક થશે અને ધીરેથી હાથ ઉપર પ્રેશર આપી તમારા ટોર્સોને પુશ કરી તમારું ફોrehead ફ્લોર તકિયા પર મૂકી દો. ધીરે. યસ, વેરી ગુડ. ધીરે ધીરે ધીરે. લેગ સ્ટ્રેટ, બેક સ્ટ્રેટ, હેડ રિલેક્સ ઓન બોલ્સ્ટર. કીપ બ્રીથિંગ. 20 સેકન્ડ. 1 મિનિટ સુધી પ્રયત્ન કરો. હાથ સીધા ટટ્ટા છે, પગ સીધા ટટ્ટા છે, હીલ પૂરેપૂરી ફ્લોર સાથે ટચ થયેલી છે.
40, 55, 4, 3, 2, 1. Relax in child pose. Release. Relax. Relax. Take some breath. Relax. તકિયાને પાછો તમારી સામે આડો કરી દો. હવે તમારા લેફ્ટ લેગને તકિયાની બહારની તરફ લાવો. કપોતાસન માટેનું બેઝિક પોઝ બહાર મૂકવાનું છે. રાઈટ લેગ પાછળ સ્ટ્રેટ રહેશે. લેફ્ટ લેગનો પંજો તમારા તકિયાની આગળ લાવી દો અને તમારા થાઈને તકિયા પર રિલેક્સ છોડી દો. હા, આડો પંજોને રાઈટ સાઈડ લાવી દો. બસ. થોડોક ટ્રાય કરી દો. યસ. થાઈસ રિલેક્સ થઈ જશે તમારો તકિયા પર. ધીરે ધીરે રાઈટ થાઈ ફ્લોર તરફ જશે, ફ્લોર સાથે ટચ થશે. પગનો પંજો પાછળનો સીધો પાછળની તરફ ખેંચાયેલો અને બંને હાથ તકિયા પર મૂકી બેક સ્ટ્રેટ કરો. બ્રીધિંગ ચાલુ રાખો. Yes. 5, 4, 3, 2. હવે તમારા બંને હાથને આગળ ફ્લોર પર લઈ જાઓ. એક્સેલેન્ટ ડાઉન. તારા બેલીને તકિયા પર મૂકો. ફિંગર્સ વર્ક કરીને હાથ આગળ જાઓ તો બિલકુલ બેઝિક પોઝ છે. ધીરે ધીરે જવા દેશો, જેટલું જવા દેશો તેટલું જશે. એલ્બો ફ્લોર પર રિલેક્સ મૂકો. હેડ નેક ફ્લોર પર રિલેક્સ છોડી દો. બ્રીધિંગ ચાલુ રાખો. બોડી સેન્ટરમાં જ રહેશે. 10, 9, 8. શક્ય તેટલા હાથ માથા તરફ ખેંચાયેલા. જેટલા હાથ આગળ જશે એટલું ફોરહેડ તમારું ફ્લોર પર રિલેક્સ થઈ જશે. 4, 3, 2, 1. Inhale and slowly head up. Release and relax. Relax. પાછા પોઝિશનમાં આવી જાઓ. સ્ટેન્ડ પોઝમાં આવી જાઓ. રિલીઝ, રિલેક્સ. હવે તમારા રાઈટ લેગને ફ્રન્ટમાં લાવી દો. ઓપોઝિટ સાઈડ કરીશું. ફરી એક વખત રાઈટ લેગને લેફ્ટ સાઈડ જવા દો. પગનો પંજો તમારો રાઈટ થાઈ બોલ્સ્ટર પર રિલેક્સ છોડી દો. લેફ્ટ થાઈને ફ્લોર તરફ રિલેક્સ થવા દો. લેફ્ટ લેગનો પંજો આઉટસાઇડ સ્ટ્રેચ થયેલો કમ્પ્લીટ.
બોડી સેન્ટરમાં. સ્પાઇન સ્ટ્રેટ, લિફ્ટ યોર ચેસ્ટ અપર સાઇડ, હેડ નેક રિલેક્સ, ફેસ રિલેક્સ, કીપ બ્રીધિંગ 30 સેકન્ડ. થર્ટી. હવે એક્ઝેલ કરીને તમારા અપર બોડીને રિલેક્સ કરી લો. ધીરે ધીરે બંને હાથ ફ્લોર પર મૂકો. ફિંગર્સ વોક કરીને આગળ જવા દો. પહેલા એલ્બો ફ્લોર પર મુકાશે, ધીરે ધીરે એલ્બો આગળ જશે. હાથ પૂરા માથા તરફ ખેંચાયેલા રહેશે એટલે તમારું ફોrehead ફ્લોર પર રિલેક્સ થઈ જશે. બોડી સેન્ટરમાં લેફ્ટ સાઈડ નહીં જવું જોઈએ, બોડી રાઈટ સાઈડ જ રાખો. ટેન, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Arms release, head release, slowly come up. Relax in child pose. Relax, 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 relax. હવે તકિયાને તમે જે પહેલાં શરૂઆત કરી ત્યારે લોઅર બેક મૂકી હતી, હવે અપર બેક મૂકવાની છે. મત્સ્યાસનની ઇફેક્ટ આવશે. મેક્સિમમ ચેસ્ટ ઓપન થશે, લંગ્સ ઓપન થશે અને 1 મિનિટ સુધી બ્રીધિંગ કરવાનું છે. અપર બેકને મૂકો. તમારું હેડ ફ્લોર પર રહેશે. શોલ્ડર અપ જ રહેશે. તમારા બટક્સ ફ્લોર પર રિલેક્સ રહેશે. બંને હાથને બંને સાઈડ ઓપન કરી દો અને લાંબા ઊંડા શ્વાસ પર ફોકસ કરો. એક મિનિટ સુધી ડીપ બ્રીથિંગ. કમ્ફર્ટ છે પોઝિશન. પૂરા ઊંડા શ્વાસ લો, કમ્પ્લીટલી રિલીઝ કરો. અત્યારે લંગ્સ મેક્સિમમ ઓપન છે, ચેસ્ટ ઓપન છે, ચેસ્ટ બ્રીધિંગ થશે. છાતીમાં પૂરો ઊંડો શ્વાસ ભરો, પૂરો રિલીઝ કરો. 30 સેકન્ડ. Yes, 5, 4, 3, 2, 1. Release and relax. 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 ધીરેથી હેડ અપ કરી, શોલ્ડર અપ કરીને પાછા બેસી જાઓ. હવે તકિયાને પાછો સીધી લાઈનમાં પાછો બેકમાં મૂકી દો. પાછો બેકમાં સેન્ટરમાં.
હવે બટરફ્લાય કરી અને તમારી બેકને તકિયા પર રિલેક્સ છોડી દો. બટરફ્લાય કરો. હા, હેડ નેક રિલેક્સ, શોલ્ડર્સ રિલેક્સ. હા, બંને હાથ તમારા બેલી પર રાખી દો. સોલ ટુ સોલ મેચ કરી દો. હીલ મેક્સિમમ નજીક રહેશે, પગના પંજા જોડાયેલા રહેશે, નીઝ ઓપન રહેશે. અને આ પોઝિશનમાં આપણે પ્રાણાયામ લઈશું. પહેલા ભ્રામરી પ્રાણાયામ લઈશું. બંને હાથ પેટ ઉપર રાખી દો. ઓકે, થાઈસ પર રાખશો તો પણ વાંધો નથી. એલ્બો ફ્લોર પર રિલેક્સ રહેશે થાઈસ પર રાખવાથી. ફેસ રિલેક્સ. ડીપલી ઇનહેલ એન્ડ ભ્રામરી સ્ટાર્ટ. 5 times. Deep inhale. Deep inhale. Deep inhale. Last round. Deep inhale. Release, relax, relax, relax. લંગ્સ મેક્સિમમ ઓપન છે. લંગ્સની લઈશું આપણે એક્સરસાઇઝ. તમારા રાઈટ હેન્ડથી રાઈટ નોસ્ટ્રિલ લોક કરો. લેફ્ટ હેન્ડને બેલી પર રાખી દો. લેફ્ટ નોસ્ટ્રિલથી અટકી અટકીને મેક્સિમમ શ્વાસ ભરીશું. લેફ્ટથી જ 5 times. સ્ટાર્ટ. 2, 5, 7, 10 વખત ભરાય તેટલો ભરો અને સ્મૂથલી ફોર્સથી છોડો. આ રીતે ફેસ ઉપર સ્ટ્રેસ ના આવે એવી રીતે તમારો ફેસ રિલેક્સ રાખી અને પેટથી ફોર્સ આપી અને નાકથી શ્વાસ બહાર કાઢવાનો છે પૂરેપૂરો. હા, મેક્સિમમ ભરો. હા, ગુડ. 2, વેરી ગુડ. 3, શ્વાસ છોડવામાં ફેસ પર સ્ટ્રેસ નહીં આવવો જોઈએ. તમારે ફોર્સ પેટથી આપો અને નાકથી પૂરો બહાર કાઢો. લાસ્ટ ટાઈમ. રિલીઝ, રિલેક્સ, રિલેક્સ. સ્વિચ સાઈડ માટે લેફ્ટ નોસ્ટ્રિલ લોક કરો. સેમ રાઈટથી અટકી અટકીને મેક્સિમમ ભરો. 1, 2, 3, 4, 5,
5 release and relax. બંને હાથ બેલી પર રાખી દો અને બંને નોસ્ટ્રિલ્સથી સેમ અટકી અટકીને 5 વખત ભરાતો હોય તો 7 થી 8 વખત ભરો, 7-8 વખત ભરાતો હોય તો 10 ટાઈમ્સ ભરવાનો ટ્રાય કરો. One, two, three, 4, 5. Release and relax. પાછો લેફ્ટ હેન્ડ બેલી પર રાખી દો, રાઈટ હેન્ડની રાઈટ નોસ્ટ્રિલ લોક કરો. નોસ્ટ્રિલ ઓપન થઈ ગયો છે. લેફ્ટથી જ ડીપલી ઇન્હેલ કરીશું, લેફ્ટથી જ કમ્પ્લીટ એક્ઝેલ કરીશું. રાઈટ નોસ્ટ્રિલ લોક, લેફ્ટ ડીપ ઇન્હેલ, લેફ્ટ સ્લોલી exhale. Left to deep inhale. Left to slowly exhale. Left to deep inhale. Left to slowly exhale. Left to deep inhale. Left to slowly exhale. Last time, left to deep inhale. Left to slowly exhale. Release, relax. બટરફ્લાયમાં તમને પગ રાખવા ન ફાવે તો સુખાસનમાં રાખી શકશો અથવા તો પગ સીધા પણ રાખી શકશો. તમારી ખાલી અપર બેક ને મિડલ બેક તકિયા પર રહેશે. ઓપોઝિટ સાઈડ રહીશું. લેફ્ટ નોસ્ટ્રિલ લોક કરો. બેલી બ્રીથિંગ પર ફોકસ કરજો. પૂરો શ્વાસ લેવાશે, કમ્પ્લીટ રિલીઝ થશે. લેફ્ટ લોક, રાઈટ deep inhale. Right side. Right to slowly exhale. Right to deep inhale. Right to slowly exhale. Right to deep inhale. Right to slowly exhale. Right to deep inhale. Right to slowly exhale. Last time, right to deeply inhale. Right to slowly exhale. Release and relax. બંને નોસ્ટ્રિલ્સથી બંને હાથ પેટ ઉપર રાખી દો. Deeply inhale. Slowly exhale. Deep inhale. Slowly exhale. Deep inhale.
Slowly exhale. Deep inhale. Slowly exhale. Last time. Deep inhale. Slowly exhale. Release and relax. 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 ઉજ્જાયની પ્રાણાયામ લઈશું. ઉજ્જાયની પ્રાણાયામ માટે ગળાથી શ્વાસને ખેંચવાનો છે. જશે નાકથી જ. જ્યારે શ્વાસ ખેંચવો ત્યારે અવાજ આવશે થોડો ઘણો. પ્રયત્ન કરો ધીરે ધીરે ખેંચવાનો. પૂરો ખેંચાઈ જાય એટલે રોકો અને એ જ રીતે ગળામાંથી અવાજ સાથે બહાર કાઢો. તમારું ગળું કોન્ટ્રાક્ટ થશે, થોડું ગળું ઘસાશે, અંતરસ જશે, ઉધરસ આવશે, કારણ કે તમારી શ્વાસ નળી ચોખ્ખી થઈ રહી છે. ગળાથી શ્વાસને ખેંચો, રોકો અને રિલીઝ કરો. લાંબો ઊંડો શ્વાસ ખેંચો ધીરે ધીરે. 2-5 સેકન્ડ રોકો. એ જ રીતે અવાજ સાથે ધીરે ધીરે પૂરો શ્વાસને બહાર કાઢો. લાસ્ટ ટાઈમ. Release, relax, relax, relax. લાસ્ટમાં ઓમકાર લઈશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં માથાની ઉપર રાખી દો. Deeply inhale and start. માથાની ઉપર ન રાખી શકાય તો બંને હાથ બાજુ પર ખુલ્લા રાખી શકશો, બાજુ પર મૂકી શકશો. ડીપલી ઇન્હેલ. Last round. Release, relax, relax. હાથનો સપોર્ટ લઈ હેડ અપ કરીને પાછા બેસી જાઓ. બંને હાથ નમસ્કાર મુદ્રામાં ગાયત્રી મંત્ર ચેન્ટિંગ. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्रीगुरुभ्यो नमः। हरि ओम। आमीन। ईश्वर आपણા સૌનું સુખ કરે મંગલ કરે. થેન્ક યુ.